નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર રાજધાની દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધોધમાર વરસાદથી દિલ્હીના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આઝાદનગર માર્કેટ અંડરબ્રિજમાં બસ ફસાઈ હોવાના સમાચાર. બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. શરૂઆતી વરસાદમાં જ દિલ્હીવાસીઓના હાલ બેહાલ થયા છે. અહીં ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે. પ્રશાસન તરફથી મોટા મોટા દાવાઓ જે કરવામાં આવતા હતા તે અહીં પોકળ સાબિત થયા. આ બસ જુઓ, આ અંડરપાસમાંથી તે પસાર થઈ રહી હતી અને ત્યારે જ ફસાઈ ગઈ. અત્યાર સુધી માત્ર વાહનોના ટાયર જ ડૂબતા હતા, પરંતુ હવે તો આ જે બસ છે તેનો અડધો ભાગ પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. એક રસ્સી વડે આ જે અંદર લોકો સવાર હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આઝાદનગર માર્કેટ અંડરબ્રિજની આ તસવીરો સામે આવી. જુઓ, જે આખા વિસ્તારમાં લોકો હતા તે પણ મદદે દોડી આવ્યા હતા અને અહીંથી રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું. એક બોટ છે તેની માધ્યમથી જ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું. તો આ દિલ્હી જે અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે તેની તસવીરો. ભારે વરસાદના કારણે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવના ઘરની બહારનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. પાણી એટલી હદે ભરાયા હતા કે રામગોપાલ યાદવને તેમની કારમાં 2 લોકોએ લિફ્ટ કર્યા હતા. રામગોપાલ યાદવે કહ્યું, આ વખતે ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ નાળાઓની સફાઈ નથી કરાઈ. મોટાભાગના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના આ વિસ્તારમાં રહેઠાણ છે. તો જે વીવીઆઈપી વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ. સાંસદો હોય કે પછી કેન્દ્રીય મંત્રીઓ હોય, તેમના ઘરની બહાર આ રીતે પાણી ભરાયેલા છે. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે પ્રશાસનના અધિકારીઓએ અહીં કેવા પ્રકારની કામગીરી કરી હશે. જે સાંસદ છે પોતે એ કહી રહ્યા છે કે શરૂઆતથી જ વરસાદ વરસી રહ્યો હતો, કારણ કે પહેલા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દિલ્હીમાં ઘણો એવો વરસાદ વરસી ચૂક્યો છે. તેમ છતાં પણ અધિકારીઓ નથી જાગ્યા. નાળાની સફાઈ નહોતી કરવામાં આવી. જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કામગીરી થવી જોઈતી હતી તે ન થવાના કારણે જ આ સમસ્યાઓ સર્જાઈ છે. સમાચારોમાં આગળ વધીએ. વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. તેમણે કહ્યું છે કે વરસાદી વાતાવરણ જોવા મળશે. બપોર બાદ રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી શકે છે. તો વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યભરના નાગરિકોને તૈયાર રહેવું પડશે. વરસાદને લઈ આગામી સમયમાં ધોધમાર વરસાદ ખાબકશે તેવી આગાહી. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે. તેમની સાથે અંબાલાલ પટેલ પણ હાજર છે. ગૌતમ, શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ? આખરે કેવા પ્રકારની આગાહી તેમની? દીપા, વરસાદની સૌ કોઈ જે છે તે રાહ જોઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાતની અંદર જોઈએ એટલો વરસાદ નથી થયો. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. જોકે સૌરાષ્ટ્રની અંદર થોડો એવો સારો વરસાદ જે છે તે નોંધાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ક્યારે વરસાદ થશે અને આવનારા દિવસોની અંદર કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અંબાલાલ પટેલ સાથે જ વાત કરીએ અને તેમની સાથે જ તેમને પૂછીએ કે કઈ સિસ્ટમ હવે પછી સક્રિય થઈ રહી છે. કાકા, કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને કઈ સિસ્ટમ હવે પછી વરસાદ લાવશે? કેટલા સમય અંતર્ગત આ વરસાદ જે છે તે નોંધાશે? અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન છે. અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ ઉપરાંત લો પ્રેશરો પણ છે. બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ 2 સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ, આ 2 ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ 2 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 5મી જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે અને હમણાં સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે, તો સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ 5 થી 12 જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ છે. આવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક પૂર જેવી વિકટ સ્થિતિ પણ આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ લગભગ સારો કે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જૂનની આખર તારીખમાં અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. જોકે ચોમાસું મોડું હજુ નથી પડ્યું. ઘણા ભાગમાં વરસાદ થયો છે પણ કેટલાક ભાગમાં ચોમાસું મોડું ગણી શકાય. એટલે કેટલાક ભાગોમાં આ ચોમાસાનો વરસાદ હવે આવશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ હજુ નથી. તજ ભાગોમાં પણ વરસાદની ઝાપટા કે વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વાવણી લાયક વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા પણ હલ થશે અને બંધો જળાશયોમાં પણ પાણીની આવક આવવાની શક્યતા રહેશે. જી એક વાત એ પણ છે કે ભારે વરસાદ થશે, નદી નાળા છલકાશે, આ પ્રકારની વાત કરીએ છીએ. આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને આ સિસ્ટમ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? સિસ્ટમ તો અત્યારે સક્રિય થઈ ગઈ છે. લો પ્રેશર તો અરબ સાગરમાં બનતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. મધ્ય ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો જે છે ત્યાં પણ સ્થિતિ પોષક છે. ઉત્તર ભારતમાં જ્યાં ગરમી હતી અને વાદળો વિખરાઈ જતા હતા ત્યાં ઉત્તર ભારતમાં પણ કેટલાક ભાગમાં વરસાદના કારણે ગરમી ઓછી થઈ છે. મધ્ય એશિયામાંથી આવતા ગરમ જે પવનો છે એની સ્થિતિ પણ હવે નબળી પડી ગઈ છે. લગભગ દક્ષિણ પશ્ચિમ જે સાગર છે તેમાં કંઈક અંશે સાનુકૂળતા જણાશે. એટલે હવે જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે. શિકાર વરસાદ થશે. 5મી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 થી 12માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આહવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈને છેક ભરૂચ સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં જ્યાં વરસાદની સ્થિતિ નબળી છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી ચોક્કસથી તો પાછોતરો વરસાદ કેવો હશે? ઘણા લોકો એવું પૂછી રહ્યા છે કે પાછોતરો વરસાદ જે છે તેની શક્યતા કેવી છે? તમે વાત કરી કે જુલાઈમાં સારો વરસાદ થશે, પણ પાછોતરા વિસ્તારની અંદર શું સ્થિતિ છે? હવે જુલાઈમાં ધીરે ધીરે લા નીરોની અસર છે. સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર છે. એટલે પાછોતર વરસાદ જે છે એ સારો થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ સપ્ટેમ્બરમાં નિઘલ અવસ્થામાં આવેલા પાકમાં વરસાદ થતાં તે પાક બગડવાની શક્યતા રહેશે. કેટલાક પાક દાણા હશે તો ઉડી જવાની શક્યતા રહેશે. અને આ વરસાદની સાથે સાથે 13મી સપ્ટેમ્બર તો વરસાદ થશે પણ હવામાન વિષમ થશે અને ગરમી એકાએક વધી જશે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધશે. એટલે વિષમ હવામાન, ગરમી અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુની શક્યતા રહેશે. અને પાછોતર વરસાદ 10મી ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદની ગણતરી મુકાય છે. અને નવરાત્રિના ભાગોમાં પણ શરૂઆતમાં વાદળવાયું અને નવરાત્રિના મધ્ય નવરાત્રિ પછી પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 17મી ઓક્ટોબરે દરિયાના ભાગોમાં
ભારે હલચલ જોવા મળશે, ભારે પવન ફૂંકાશે. એટલે 5મી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાછોતર અન્ય બાબતમાં જોઈએ તો ત્યાર પછી જે વરસાદ જે છે એ પૂરો થઈ જતો હોય છે, પરંતુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રમાં વરસાદ થાય તેવું ગણાય છે. અને એ વખતે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જ્યારે 16મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 18મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં પણ માવઠા થવાની શક્યતા ગણી શકાય. જી ચોક્કસથી એ પણ વાત છે કે રોહિણી અત્યારે હાલ ચાલી રહી છે, રોહિણી રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે વરસાદ જે થવો જોઈએ તે નથી થતો, બ્રેક વાગી જાય છે, એને લઈને શું કહેવું છે? રોહિણી નક્ષત્ર જતું રહ્યું છે. રોહિણી નક્ષત્રમાં તપી છે, કેટલાક ભાગમાં વરસાદ થયો છે. અત્યારે રોહિણી નથી, સૂર્યનું મૃક્ષિત નક્ષત્ર પણ નથી. અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આદ્રામાં વરસાદ આવે તો સારું. આદ્રા અને મેપાદ્રા એટલે આદ્રામાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રા લગભગ 5-6 જુલાઈએ પૂરા થશે. ત્યાં સુધીમાં શિકાર વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે. 30મી જૂનથી 1 જુલાઈમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં જ્યાં વરસાદથી વંચિત છે તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી અથવા ઓછો વરસાદ છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 થી 12 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થશે અને કેટલાક ભાગોમાં પૂરની વિકટ સ્થિતિની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે રોહિણી નક્ષત્ર અત્યારે નથી, મૃક્ષી નક્ષત્ર નથી, પણ આદ્રા અને પુનર્વસુ નક્ષત્ર છે. આ 2 નક્ષત્રમાં ધોળી નક્ષત્રો છે, એટલે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી સિસ્ટમ બને છે, પરંતુ સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે, એને લઈને શું માનવું છે તમારું? સિસ્ટમ આ વખતે સિસ્ટમ આપણને થાપ આપી રહી છે, કારણ કે અરબી સમુદ્રનું સિસ્ટમ સક્રિય વધારે જણાય છે. જ્યારે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એનો કેટલો ભાગ પૂર્વ ભારત તરફ જતો રહેશે. નાગાલેન્ડ ઉપરાંત મણિપુર અને આસામ તરફ જતો રહેશે. કેટલોક બાંગ્લાદેશ તરફ જતો રહેશે. એટલે એમાંથી એક શાખા તો વધારે શક્ય રહે અને ઉત્તર ભારતમાં વરસાદ થાય. ઉત્તર ભારતમાં શાખા આવે અને એ શાખા મધ્યપ્રદેશ થઈને જો એ શાખાઓ મજબૂત હોય તો વરસાદ થાય. પણ આ વખતે બંગાળ ઉપસાગરની શાખા પોષક નથી. અરબ સાગરની શાખા પોષક હતી, પણ ભારે પવન અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી હતી, એટલે સિસ્ટમ વિખેરાઈ જતી હતી. કારણ કે મધ્ય એશિયાના ગરમ પવનો અને ઉત્તર ભારતના ગરમ પવનો વાદળો વિખેરી જતા હતા. પણ હવે અપર એર સર્ક્યુલેશન અથવા તો અને અપર વિન્ડની સ્થિતિ સારી થશે. 5000 ફૂટ સુધીમાં લગભગ વાદળવાયુ બનવાની શક્યતા રહેશે. 1001 થી 1002 કે 1000 મિલીમીટર. આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો બપોર બાદ રાજ્યમાં આખરે કેવા પ્રકારનું વાતાવરણ રહેશે તેને લઈને જાણકારી આપી દઈએ. વરસાદી માહોલની પૂરેપૂરી સંભાવનાઓ છે. દરિયામાંથી આ સિસ્ટમ કાંઠે આવી શકે છે. વરસાદી સિસ્ટમ બપોર બાદ સૌરાષ્ટ્રના જિલ્લામાં સારા વરસાદની સંભાવના. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે. સાંજ પડતા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે. શનિવારે સાર્વત્રિક વરસાદની સંભાવના વધુ છે.
તો આખરે અત્યારે કેવા પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે દરિયામાં અને તે કાંઠા સુધી ક્યારે પહોંચશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે સિસ્ટમ છે તેનો આખો ભાગ અહીં વિસ્તૃત જોવા મળી રહ્યો છે. તો રાજ્યભરના જે વિસ્તારો છે બપોર બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ એવા ભાગો છે જે પ્રભાવિત જોવા મળશે. અહીં વરસાદી વાતાવરણની સંભાવનાઓ છે. હવે કાલે જોઈએ કે કાલે આખરે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો આ સિસ્ટમના કારણે આખા રાજ્યને કવર કરી લેશે. આ સિસ્ટમ આખા રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને જુલાઈ સુધીમાં હજુ પણ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજની આ સ્થિતિ કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી બપોરે જે આ વરસાદી સિસ્ટમ છે તે પહોંચશે એટલે વરસાદ વરસશે અને ત્યારબાદ સાંજના સમયે ઉત્તર ગુજરાત સુધી તેની અસરો વર્તાશે. એટલે સાબરકાંઠાનો જે પ્રશ્ન છે, સાબરકાંઠાના ખેડૂતોનો જે પ્રશ્ન છે તે હલ થવાની સંભાવના છે. સાબરકાંઠામાં પણ વરસાદી જે વાતાવરણ છે તે જોવા મળશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આગળ પણ વરસાદને લઈને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ. પૂના, અઠવાલાઈન, સુમરા વિસ્તારમાં વરસાદ. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. તો મુશળધાર વરસાદ સુરતમાં શું ખાબક્યો? અહીં લોકોને ગરમીથી તો રાહત મળી જ છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ પણ સર્જાઈ છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ અચાનક ધોધમાર વરસાદનું મેઘરાજાનું આગમન થવા પામ્યું છે. અને ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સમગ્ર સુરત શહેર, અડાજણ, પાલ, સ્ટેશન વિસ્તાર, મજૂરા સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો રોડ રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કે હાલ કેટલા દિવસોથી વરસાદ ખેંચાયો હતો. ખેતીના પાકને હાલ જે ડાંગરના ધરુને પણ એક જીવનદાન મળવા પામ્યું છે વરસાદી માહોલને લઈને અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોની અંદર અસહ્ય બફારાથી લોકોને આંશિક રાહત મળવા પામી છે. સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજ, પલસાણા, બારડોલીમાં વરસાદ નોંધાયો. કડોદરા, કરણ, તાતીથૈયા સહિતમાં વરસાદ ખાબક્યો. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ. વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ પંથકમાં પણ વરસાદ નોંધાયો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અંબાજીમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ. સવારથી જ વરસાદની શરૂઆત થઈ. અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા. માનસરોવરમાં 1.5 થી 2 ફૂટ પાણીના સ્તર ઊંચા આવ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની શરૂઆતની સાથે જ લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ સાંજ સુધીમાં વધુ વરસાદ પડી શકે છે. 3 દિવસમાં 4 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો. વરસાદી માહોલમાં જંગલના રાજા શહેર તરફ આવી ચડ્યા. ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જૂનાગઢ શહેરના છેવાડે ધામા. મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નીકળી પડ્યા. ગત રાત્રિના કામદાર સોસાયટીમાં 2 સિંહો આવી ચડ્યા હતા. બંને સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ. ચોમાસાની સિઝનમાં સિંહોને રહેણાંક વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળી જતા હોવાથી તેઓ જંગલ છોડીને શહેર તરફ આવતા હોય છે. તો કઈ રીતે વનરાજા અહીં રહેણાંક વિસ્તારમાં આવ્યા તેની તસવીરો જુઓ. આ 2 સિંહ શિકારની શોધમાં શહેર તરફ આવી ચડ્યા. જો કે આ પહેલા પણ વનરાજાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વનરાજા શિકારની શોધમાં શહેર તરફ તો આવ્યા જ પરંતુ વરસાદની પણ મજા માણી રહ્યા હતા. અને હવે વધુ એક વિડીયો જૂનાગઢથી સામે આવ્યો છે. આજે શાળા પ્રવેશોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનના સરોડી ગામે ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સરોડી શાળાના બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાવ્યો. કુલ 37 બાળકો બાલવાટિકામાં, 46 બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો.
આ પ્રસંગે જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ સુરેન્દ્રનગરના સરોડી ગામે ઉપસ્થિત રહ્યા હતા. આજે અંતિમ દિવસ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો, અને એ દિવસને પણ વિશેષ બનાવવા માટે મુખ્યમંત્રીએ આ આયોજનમાં ભાગ લીધો. ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાવ્યો અને બાલવાટિકામાં પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ખૂબ સારી રીતે 100% નામાંકન થાય. નામાંકન માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ ખૂબ સારો થઈ રહ્યો છે કે ભાઈ 100% નામાંકન થશે તો છોકરાઓ ભણશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.